પહેલા સ્વર્ગ હતું, મોક્ષ નતો. મોક્ષ પછી આવ્યો. અને સ્વર્ગમાં પ્રચુર સુખો હોય. જે સુખો તમને અહીંયા ના મળ્યા હોય એવા પ્રચુર સુખો સ્વર્ગમાં હોય. અને પછી પાછું ભાન થયું, જ્ઞાન આવ્યું કે ક્ષિણે પુણ્ય મર્ત્ય લોકમ વિશંતિ. તમારા પુણ્ય પૂરા થાય એટલે સ્વર્ગમાંથી પાછા મર્ત્યલોકમાં આવી જાઓ. એટલે વળી પાછું કહ્યું કે એવું કંઈક કરો કે જેથી ફરી અહીંયા યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. પાછું આવવું જ ના પડે એવું કોઈ ધામ. તો પછી મોક્ષ આવ્યો. તો બરાબર સ્વર્ગમાં છે. પેલો કહે છે કે ભાઈ સ્વર્ગમાં તું જઈશ. અને તમને નવાઈ લાગશે કે આપણે ત્યાં જે સ્વર્ગમાં જનારા છે એમને અપ્સરાઓ મળે, મુસ્લિમોને હુરો મળે. આ બધા આતંકવાદીઓને અત્યારે જ લલચાવવામાં આવે છે કે મર્યા પછી તમે કયામતના દિવસે જશો ત્યારે તો કેટલા વર્ષો લાગી જશે. પણ જો આ જિહાદ કરતા કરતા જો મરી ગયા ને તો તરત જ આટલી હુરો તમને મળશે. અને માણસનું સૌથી વધુમાં વધુ આકર્ષણ અહીંયા છે, બીજું બધું પછી છે. એટલે અપ્સરાઓ મળશે. પેલો કહે છે કે ભાઈ તને અપ્સરા મળશે પણ તારી ઘરવાળીને શું મળશે? એ બિચારી યજ્ઞમાં ભેગી બેઠી છે. એ યજ્ઞમાં એ સ્વર્ગમાં તો જવાની જ. અને સ્વર્ગમાં જશે ને આ અપ્સરાઓ સાથે તને ફરતા જોશે તો એ સુખી થશે કે દુઃખી થશે? હેડો પાછા, હેડો પાછા, હેડો. અહીં નથી રહેવું, આપણે અહીં નથી રહેવું, પાછા ચાલો. હવે એના માટે તો પાછી કોઈ વ્યવસ્થા જ નથી. અને એના માટે જો કંઈ વ્યવસ્થા કરી હોય તો તને મંજૂર થાય ખરી? એટલે એને આખું એ કર્યું. અને એને કહ્યું કે આમાંનું કંઈ જ નથી. આ બધું લોકોએ, સ્વાર્થી લોકોએ, પુરોહિતોએ, લોકો પોતાનું પેટ ભરવા માટે બધું ઊભું કરી દીધેલું છે. એટલે આમાં પડો નહીં, ખાઓ પીવો ને મજા કરો. તો કોઈએ કહ્યું કે ભાઈ અમારે ખાઈ પીને મજા કરવી છે પણ ખાવું પીવું ક્યાંથી? ઘરમાં તો કશું છે નહીં, તો અમારે ખાઈ પીને મજા જ કરવી છે. તો કે ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમનમ કુતઃ. જ્યાં સુધી જીવો ત્યાં સુધી સારી રીતે જીવો. પણ સારી રીતે જીવવું કેવું? ઋણમ કૃત્વા ઘૃતમ પીવેત. દેવું કરો અને ઘી પીવો, એટલે લાડુ ખાઓ. બ્રાહ્મણ છે એ બી છે, બ્રાહ્મણ જ છે હો. એ દારૂ પીવો એવું નથી કહેતો. એમ નથી કહેતો કે દેવું કરીને દારૂ પીવો. ઋણમ કૃત્વા ઘૃતમ પીવે. ખૂબ જલસા કરો પણ પછી ચૂકવવું પડશે બીજા જન્મે. ભસ્મીભૂતસ્ય દેહ. આ દેહ બળીને ખાખ થઈ ગયો. પુનરાગમનમ કુતઃ. પુનરાગમનની હવે કોઈ ચિંતા કરવા જેવી કોઈ પુનરાગમન નથી. અને લોકોને આ વાત ગમી એટલે એની ઉપાધિ, એનું પેલું ઉપરનું નામ પડી ગયું ચારવાક. ચારુ વાક યસ્ય સચારવાક. ચારુ એટલે સારું. આપણે ગુજરાતીમાં જે સારું સારું બોલીએ છીએ ને આ ચારુનો ચનો સ થયો છે. સૌરાષ્ટ્રમાં તો ચનો સ બોલે જ છે. એટલે ચારુ વાક યસ્ય, એની વાક બહુ મીઠી, બહુ સુંદર લાગે. આ સવારે વહેલા ઉઠવું, ઠંડા પાણીએ નહાવું અને વળી દસ વાગે જ્યારે ઉઠાય ત્યારે ઉઠો અને એટલા ભોગ ભોગવાય એટલા ભોગવો ખુશીથી, અતિભોગ. પછી મર્યા પછી કશું હાથમાં આવવાનું આ સ્થૂળ દર્શન છે. આ બહુ ચાલ્યું નહીં. પહેલાંય ના ચાલ્યું ને આજે ના ચાલ્યું. અને હું તમને એટલે સુધી કહું કે મારે રશિયા ને ચાઇના જવાનું થયેલું ને રશિયા ને ચાઇનામાં સામ્યવાદીઓ ચર્ચોને દોસ્ત, જમીન દોસ્ત કરી નાખ્યા, પાદરીઓને મારી નાખ્યા. એવા કેટલાય ચર્ચો, ફરી બધા ચર્ચો તૈયાર થઈ રહ્યા છે. નાશ નથી કરી શકાતો. બે તત્વો અમર છે, નોંધ કરી લેજો. શ્રદ્ધા અને પ્રેમ. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી આ બંનેને કોઈ મારી શકવાનું નથી. શ્રદ્ધાનો કદી નાશ ન કરી શકાય.
અને પ્રેમનો પણ કદી નાશ કરી શકાય. આ બંને તત્વો અમર છે. તમે જોર જુલમ કરીને બધાને મારી નાખ્યા. રશિયામાં એક ચર્ચ જોવા અમે ગયેલા, હાવ ભંગાર કરી નાખેલું, સ્ટાલિને એનો તોડી ફોડીને. અત્યારે જર્મની વાળા એનો પુનરુદ્ધાર કરે છે. તો મને એમ કહેવામાં આવ્યું, મને કે અહીંયા સ્ટાલિને કોલેજ બનાવેલી ચર્ચમાં. જોકે સારું કર્યું. એવા ઘણા મોટા મોટા આલિશાન ઇમારતો હોય ને ઉપયોગ ના થતો હોય તો એને શિક્ષણમાં લો, એ સારી વસ્તુ છે. પણ કે કોઈ પ્રોફેસરો રાત્રે અહીં આવતા નહીં. કેમ? તો કે પેલા પાદરીઓ મારી નાખ્યા ને, એ રાત્રે ધામ ધામ ધમ અવાજ કરે, એમ ગભરાય બધા. એમ મને કે ધમધમાટ થાય છે. હવે આ નાસ્તિક છે, પણ ફરી પાછી આસ્તિકતા ઊભી થઈ રહી છે. ચાઇનામાં જોયું, માઉ સે તુંગે પણ આ જ દશા કરેલી બધાને. કોઈ જગ્યાએ તમને સાધુ જોવા, મને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય, કેટલા વર્ષો પછી સાધુ જોવા મળ્યો એમને. એ હવે નજીકમાં આવે ને બધું પૂછે ને એવું બધું. પણ હવે ધીરે 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 રૂપાંતર થઈ ગયું છે. કેમ આવું કેમ થયું? આ એક વાસ્તવિકતા છે. આ જીવનની એક વાસ્તવિકતા છે. પેલું રિએક્શન છે, અતિમાંથી અતિનું રિએક્શન છે. પણ રિએક્શનને તમે દૂર કરો તો એક વાસ્તવિકતા પણ છે. સ્ટાલિનની પુત્રીનું નામ સ્વેતલાના. તમને કદાચ ખબર હોય કે ના હોય, સ્વેતલાના. અને સ્વેતલાના બાપના વિરુદ્ધમાં સૌથી મોટી આસ્તિક થઈ. સૌથી મોટી આસ્તિક થઈ. બાપ છે કટ્ટર નાસ્તિક છે, દીકરી નાસ્તિક નથી. આપણે ત્યાં પણ પ્રહલાદની એવી જ દશા છે. હિરણ્યકશ્યપુ છે ને એ બિલકુલ નાસ્તિક છે, પણ પેલો પ્રહલાદ છે એ આસ્તિક છે. અને એટલે બેયને ટસલ ચાલ્યા કરે છે. પેલો સત્તાના સ્થાને બેઠેલો છે ને આ વગર સત્તાનો છે. અને સત્તાના સ્થાને જ્યારે તમે કોઈ પણ સિદ્ધાંતને લઈને બેસો અને તમારામાં જનૂન આવી જાય તો એ જનૂનના દ્વારા તમે બીજાને હેરાન કરવાના જ છો. સત્તા છે ને એની સાથે જ ક્રૂરતા ચાલતી હોય છે. પછી કોઈ પ્રકારનું જનૂન એમાં આવી જાય, જનૂનની સાથે ક્રૂરતા આવવાની જ છે. અને બધી ક્રૂરતા પ્રહલાદ ઉપર કરવામાં આવી. અમારે ત્યાં એક ચિત્તસુખી ગ્રંથ છે, અને ચિત્તસુખાચાર્ય એના મંગલાચરણમાં એક બહુ સુંદર શ્લોક લખ્યો છે. સ્તંભાભ્યંતર ગર્ભભાવ નિગદપ વ્યાખ્યાત તદ વૈભવ યહ પંચાનન પાંચજન્ય વપુષા વ્યાદિષ્ટ વિશ્વાત્મત પ્રહલાદાભિહિતાર તત્ક્ષણ મિલત દૃષ્ટ પ્રમાણમ હરે સોવ્યાદ વહ શરદિન્દુ સુંદર તનુ સિંહાદ્રી ચૂડામણી. કઈ સમજણ પડી? સમજણ ના પડે તો સાંભળવામાં મજા આવે. સંસ્કૃત ભાષા છે ને એટલી મીઠી છે ને એટલી સુંદર ભાષા છે, ગજબની છે. હું તમને ભલામણ કરું, સયાજી રાવ 60મા વર્ષે સંસ્કૃત ભણવા બેઠેલા. સયાજી રાવ ગાયકવાડ 60મા વર્ષે. તમે ધારો તો તમે થોડું ઘણું તો ભણી શકો છો. પેલા પ્રહલાદ ઉપર આ શ્લોક રચ્યો છે. સ્તંભાભ્યંતર ગર્ભભાવ નિગદ વ્યાખ્યાત તદ વૈભવ. એના બાપે કહ્યું, તારો ભગવાન ક્યાં છે? એને કહ્યું, બધે જ છે, બધે જ છે. બેયનો ફરક જોજો. દ્રૌપદીને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? તો કે દ્વારકામાં છે. બધે જ છે એવું ના કહ્યું, દ્વારકામાં છે. ગોવિંદ દ્વારકાવાસીન કૃષ્ણ ગોપીજન પ્રિય કૌરવૈ પરિભૂતામ મામ કિમ ન જાનાસી કેશવ. જ્યારે દુશાસન ચીર ખેંચતો હતો, એક પછી એક પછી એક 999 ચીર ખેંચાયા. પછી એની દુશાસન કી ભુજા થકિત ભઈ. દુશાસનના હાથ થાકી ગયા કે આ તો ખબર નથી પડતી કેટલી સાડીઓ પહેરીને આવી છે. પછી દ્રૌપદીએ એક વાર પૂછેલું કે તમને આટલી બધી વાર કેમ લાગી? મેં તમને પોકાર કર્યો, મારા વીરા, મારા વીરા. તમારી બેનની આબરૂ જાય છે. સ્ત્રી છે ને એને બે રક્ષકો છે, પતિ અને ભાઈ.
અને સ્ત્રીને રક્ષક જોઈએ જ, ગમે એટલી સમર્થ હોય